શું નામ છે મારી બેન તમારું? ડાઈ બેન કેવી અટક તમારી? પાંચિયા કયા ગામ રહેવાનું? રાજકોટ. હવે શું તકલીફ હતી મારી બેન તમને? ઢીચણ દુખતા હતા બહુ જ. ઢીચણમાં શું થતું હતું? ગહાતો તો. બરોબર. આ કેટલા વર્ષની તકલીફ હતી તમને? 20 વર્ષ. હે? 20 વર્ષ. 20 વર્ષની. અને અહીંયા અંજારમાં મારી જોડે કેટલી વાર આયા? 4 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલો. 100%. આ મારું કામકાજ કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને આજે તારીખ 10/11મો મહિનો 2025. હવે એમના ભેરા એમના ભાભી આવેલા છે તે રાજકોટથી, એમના ભેરા લઈને આવી એટલે આપણે એમનાથી થોડીક ચર્ચા કરીએ. શું નામ છે મારી બેન તમારું? રંભીબેન કેવી અટક? સિંધવ બરોબર. કયા ગામ રહેવાનું? રાજકોટ. અને આ શું થાય છે? એ મારી નણંદ હે. અને કેટલા ટકા ફેર પડી ગયો? 100%. કેટલા વર્ષની બીમારી હતી? 20 વર્ષની. અને અમારું કામકાજ તમને કેવું લાગ્યું મારી બેન? બહુ સારું લાગ્યું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ તમારો ધન્યવાદ માનું છું. શું નામ છે બેન તમારું? કુસુમભાઈ ક્યાં રહેવાનું? રાજકોટ. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. મારી એકદમ દેશી દવા છે અને મારી એકદમ દેશી દવા કેમિકલ વગરની. અને મારા કને જેટલા હજારો માણસો કસ્ટમરો મારી દવા લઈ જાય છે અને હું કહું એમ એવી રીતે ક્રોસ કરવાનું તો તમને 100% રિઝલ્ટ મળશે. બાકી તમે મારે કનથી દવા લઈ જાઓ 15 દિવસની અને ઘરે જઈ અને કોઈ જાતની મહેનત કરો નહીં. દવા છે એ તમારા આડારા મૂકી દો અને કાં તો ફ્રીજમાં મૂકી દો, જ્યાં ત્યાં આડવરી મૂકી દો અને મહેનત કરો નહીં. અને પછી તમે સાહેબને કહો સાહેબ મટતું નથી, સાહેબ મટતું નથી, એટલે ખોટે ખોટા વૈદ્ય લોકોને બદનામ કરશો નહીં. મારો એક જ નિયમ છે, કડવું છે ને એ સત્ય છે. હું જેટલી દવા આપું છું તમને અને જેટલું હું તમને કહું છું એટલું તમે પૂરેપૂરી તમારી તકેદારી રાખી અને મહેનત કરો તો તમને 100% રિઝલ્ટ મળશે. બાકી મારી દવામાં કોઈ જાતની હું ગેરંટી આપતો નથી. મારી દવા તમે લઈ જાઓ છો 2-3 દાડા થાય એટલે લો સાહેબ પાછી, એટલે મારી દવા કોઈ પાછી લેવામાં આવશે નહીં. આ કડવું છે, કડવું હોય સત્ય હોય અને સત્ય હોય ને એનો વિજય થાય હંમેશા માટે. સાચું છે એ 100 ગૌ હેંડે. એટલે મિત્રો મારું બોલવાનું છે ને એ કડવું છે. એ બીજું કહેવત છે કે જાતિ ના ભાતિ મોટો ધર્મ છે આપણો બધાનો માનવતા. મારે કોઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં કોઈ પૈસા કમાવાની જરૂર નથી. મારે તો એક જ આવી મારી બહેનો અને મારા વડીલો જેટલું હું કહું છું એટલી મહેનત કરીને આવે છે અને એમને 100% રિઝલ્ટ મળે છે. અને લોકોને મારા કસ્ટમર કહે છે કે 100% ફેર પડી ગયો છે. મારી બહેનોના, મારી વડીલોના મને આશીર્વાદ મળે છે, એને કહેવાય ધનવાન. અને લોકો કહે છે સાહેબ તમારું કામકાજ શું છે? એટલે મારું કામકાજ છે શરીરમાં કોઈ પણ જાતનો 50 થી 60 વર્ષનો દુખાવો હોય તો પણ મટાડી આપવામાં આવશે. બીજી વાત એ કે 60% એની સારવાર કરી આપવામાં આવશે. અને માથું દુખતું હશે એની સારવાર કરી આપવામાં આવશે. ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો ઘસારો થઈ ગયો હશે તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. પેની દુખતી હશે, એડી દુખતી હશે અને મગજથી કરી અને કોઈ પણ જાતની પગના તળિયા સુધી મણકાની નીચે નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. આ એકદમ બધી દેશી દવા છે, કેમિકલ વગરની. હું કોઈ ગોળીઓ પીવાની આપતો નથી. માલિશ કરવાની દવા આવે છે મારી જોડે. એમની જે તમે પેશન્ટને લઈને આવો છો પેશન્ટની નસ ચેક કરવી પડે. નસ ચેક કર્યા બાદ એને માલિશ કરવાની દવા અમે આપીએ છીએ. અને મારું કહેવાનું એટલું જ છે કે તમે જેટલું પૂરેપૂરું ક્રોસ કરો 15 દિવસના. આ મારી બેન ઠેઠ રાજકોટથી આવ્યા હતા અને 15 દિવસના 4 ક્રોસ કર્યા એટલે 2 મહિના થયા. આ 2 મહિનામાં એમને રિઝલ્ટ બતાડ્યું. કેટલી ઉંમર થઈ મારી બેન તમારી? 63. બરોબર. આટલા ઉંમરના અમે કેસ સાજા કર્યા છે. એટલે મિત્રો આવડી ઉંમરના જે કેસ સાજા થાય ને એને કહેવાય વૈધ. આ બેન ગોળીઓ પીતા હતા ને બેન? અરે મલકની ગોળી. હે? મલક ગોળી પીધી. મારી દવા લીધા પછી બધી ગોળીઓ તમે બંધ કરી નાખી ને? હા, એક બીપી
બરોબર, પણ અત્યારે કમ્પ્લીટ કેટલા ટકા ફેર પડી ગયો તમને બોલો? બધું પડી ગયું હરું શરીર પડી ગયું હા, પણ અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? ખાલી બધું ફેર 100%. ઉતાળું બોલો 100% ફેર પડી ગયો. એમને. અને અમારું કામ તમને કેવું લાગ્યું? અસલ લાગ્યું લોટેનું બધા તો જો આમ માહિતી. એમ લો, આ બેન લોટ નતા બાંધી શકતા, અત્યારે લોટ બાંધી શકે છે અને ઘરનું કામ બધું કરી શકો છો ને બેન? હા લો આ રિઝલ્ટ. એટલે મહેનત કરો ને મિત્રો તો ફળ મળે, પણ મહેનત ના કરો ને તો કોઈ જાતનું ફળ મળતું નથી. એટલે એના માટે બોલું છું કે કડવું છે ને એ સત્ય છે, સત્યનો હંમેશા વિજય થાય. એટલે મિત્રો દેશી વૈદ્યનો સંપર્ક કરો અને દેશી વૈદ્યનો ફટાફટ સંપર્ક કરી અને તરત એની દેશી દવા ચાલુ કરો, ઈલાજ, અને તમારું 100 વર્ષ જીવવાનું ભવિષ્ય વિચારી લો. એટલે ગોળીયું દવા પીવાનું બંધ કરો. પહેલાંય પણ મારા બાપ દાદા હતા વૈદ્ય અને અત્યારે પણ વૈદ્ય છે. એટલે ઘણા મિત્રો કે સાહેબ રિપોર્ટ કરાયા અને ફોટા પડાયા. મારે કોઈ રિપોર્ટની જરૂર નથી, મારે કોઈ ફોટાની જરૂર નથી. વગર ફોટાએ અને વગર રિપોર્ટે હાજા કરે ને એને કહેવાય વૈદ્ય. અને ઘણા મને ફોન કરીને કે સાહેબ મારું ફોન ઉપર નામ લખી લો. ફોન ઉપરમાં નામ લખવામાં આવતું નથી. તમે રૂબરૂ મારી જોડે આવો, પેશન્ટને લઈને, બીમાર માણસને એનું નામ લખવામાં આવશે રૂબરૂ બાઈએ ચોપડાની અંદર, અને રૂબરૂ પેશન્ટને લઈને આવશો તો જ દવા મળશે. બાકી પેશન્ટ વગર આવશો તો દવા આપતો નથી હું. અને મીડિયાના માધ્યમમાં કહું છું કે મારી એકદમ દેશી દવા છે, શુદ્ધ અને સહકારી, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી, અને માલિશ કરવાની દવા આપું છું. એટલે આ દેશી વૈદ્ય છે. દેશી વૈદ્યનો સંપર્ક સાધી લો અને તમારું 100 વર્ષ જીવન ઉજળું કરો, ભવિષ્યમાં આગળ વિચારો. એટલે મિત્રો દેશી વૈદ્ય અત્યારે છે ને પહેલાં હતા. અંજારનું એડ્રેસ છે, અંજારમાં આવો એટલે નવી કોરટ, વીડી 4 રસ્તા અને વીડી ચોકડી ઉપર છે વીર બાળક સ્મારક બગીચો. બગીચાની સામે એક્ઝેક્ટ પારસ કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 12, અને લખ્યું છે શટર ઉપર અનવરભાઈ વૈદ્ય. મારી યુટ્યુબ ચેનલ છે, ફોલો કરજો, 2 લાઈક કરજો, અને તમને બધાને આ વિડીયો જોવા મળશે. મારું વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર ગરીબ મધ્યમ વર્ગ છે અને ઘણા લોકો દવા કરાઈને થાકી ગયા હોય અને પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને ઘરે ખાટલામાં હરેરીને સૂઈ ગયા હોય, એવા લોકો સુધીને આ વિડીયો શેર કરજો અને વિડીયાના માધ્યમથી અંજાર પહોંચી આવે કાં તો રાધનપુર પહોંચી આવે. તો મારો કોન્ટેક્ટ નંબર છે 9972424871. મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ્ય, અંજાર વાડા.